સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક ગાઈડલાઈન જાહેર કરાઈ છે અને સુરતની તમામ સરકારી ખાનગી શાળાઓને તાકીદ કરતા ડીઈઓએ જણાવ્યું છે કે શાળા પરિસરમાં આવેલા કોઈપણ જર્જરિત વર્ગખંડો કે ભયજનક ભાગોને તાત્કાલિક અસરથી તોડી પાડવામાં આવે। આ ઉપરાંત ચોમાસા દરમિયાન અકસ્માત ન સર્જાય તે માટે જોખમી વૃક્ષો કે ડાળીઓ દૂર કરવા અને વીજળીના ખુલ્લા વાયરોનું તાત્કાલિક સમારકામ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। ગાઈડલાઈનની સૌથી મહત્વની વાત એ છે કે ભારે વરસાદ કે પૂર જેવી આપત્તિજનક સ્થિતિમાં જ્યાં સુધી શાળાનો દરેક વિદ્યાર્થી સુરક્ષિત રીતે પોતાના ઘરે ન પહોંચી જાય ત્યાં સુધી શિક્ષકો અને સ્ટાફે શાળામાં જ હાજર રહેવું પડશે। તો વળી ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે સ્કૂલ કેમ્પસમાં નિયમિત સફાઈ અને ડ્રેનેજ લાઇનની ચકાસણી કરવા જણાવાયું છે। ડીઈઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે જો કોઈ પણ પ્રકારની બેદરકારી સામે આવશે તો સંબંધિત શાળાના આચાર્ય કે સંચાલક મંડળની સામે કાયદેસરના શિસ્તભંગના પગલાં લેવામાં આવશે। સરકારમાં પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેની અંદર વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી ચોમાસા પહેલાં કેવી તકેદારી રાખવી જોઈએ તે માટેની સૂચનો કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને સેફટીને ધ્યાનમાં રાખી અને કોઈપણ પ્રકારની વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે। શાળાની અંદર કોઈપણ ભાગ જર્જરિત હોય તો તેનાથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનું, તેને કોર્ડન કરવાનું। આ ઉપરાંત કોઈપણ વૃક્ષો છે તો તેની ડાળીઓ નમેલી હોય તો તેને કપાવવા માટેની પણ કાર્યવાહી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે। મેદાનની અંદર રહેલા બોર હોય કે વોટર હાર્વેસ્ટિંગની ટાંકી હોય જેનાથી વિદ્યાર્થીઓને તકેદારી રાખવા માટેની સૂચના આપવી, તેને દૂર રાખવા। ઇલેક્ટ્રિકનું વાયરિંગ જે છે જેથી કરીને કોઈ પણ શોર્ટ સર્કિટ ન થાય